નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું માનસી સુની। નજર કરીએ દેશ વિદેશના દરેક સમાચાર પર। ન્યૂઝ ફટાફટના અંદાજમાં। તાપી જિલ્લાના વિવિધ વિસ્તારમાં વરસ્યો વરસાદ। વ્યારા શહેરમાં પવન સાથે વરસાદનું આગમન। કોલેજ રોડ અને બજાર વિસ્તારમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી। ગ્રામ્ય વિસ્તારમાં પણ પડ્યા વરસાદી ઝાપટા। ભાવનગર શહેર અને બગદાણા પંથકમાં ધોધમાર વરસાદ। ખારી, મૂણપર, બગદાણામાં વરસાદી મહેર જામી તો બગદાણામાં ભારે વરસાદ। બેલમપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। અમરેલીમાં ધારી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ગોવિંદપુર, સુખપુર, ખીચા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। ખાંભા અને સાવરકુંડલામાં પણ વરસાદ। વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદ। મોટી ભાગોળ, નાની ભાગોળ, માલસર રોડ, સેવા સદન, સિવિલ કોર્ટ, સેગવા રોડ, સાદલી રોડ સહિતના વિસ્તારમાં મુશળધાર વરસાદ। શિનોરમાં સતત 20 મિનિટ સુધી ધોધમાર વરસાદ વરસ્યો। અત્યાર સુધી વડોદરાના શિનોર તાલુકામાં સિઝનનો ટોટલ 45 ઇંચ વરસાદ। નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં ફરી વરસાદનું આગમન। આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ। વરસાદના આગમનથી સમગ્ર વિસ્તારમાં પ્રસરી ઠંડક। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી બફારાથી મળી રાહત। હવામાન વિભાગની આગાહી। આગામી 25, 26 અને 27 સપ્ટેમ્બરે પડી શકે છે વરસાદ। આવનારા દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા। હવામાન વિભાગની વકી। અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી નોંધાશે। 23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા બદલાશે વાતાવરણ। ખેડૂતોના કૃષિ પાકોને પહોંચી શકે મોટું નુકસાન। ભારે પવનના કારણે ખેતરમાં ઉભેલા કૃષિ પાક આડા પડી જવાની ભીતિ। કૃષિ પાકોમાં જીવજંતુ આવવાની પણ શક્યતા રહેશે। ઈયળ ઉપરાંત મોલોમછી કૃષિ પાકોમાં પડવાની સંભાવના। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવવાની સાથે આપી સલાહ। નવેમ્બર સુધી વરસાદ અને વાવાઝોડાથી નહીં મળે કોઈ રાહત। સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી। બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસી શકે છે વરસાદ। 25 સપ્ટેમ્બરથી જ વરસાદ ફરી જોર પકડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી અતિભારે વરસાદના એંધાણ। દરમિયાન કેટલાક વિસ્તારમાં ખાબકી શકે છે 8 થી 10 ઇંચ વરસાદ। મધ્ય ગુજરાતમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસશે તો ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન। સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। નવરાત્રિની શરૂઆતે વરસાદ ખેલૈયાઓની મજા બગાડે તેવા એંધાણ। 25 સપ્ટેમ્બરથી જોર પકડતા વરસાદની અસર રહેશે 3 ઓક્ટોબર સુધી, જેના કારણે નવરાત્રિના શરૂઆતના નોરતામાં વરસાદ વિઘ્ન સર્જી શકે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીએ વધારી ખેલૈયાઓની ચિંતા। આગામી દિવસોમાં દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગના મતે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં અતિભારે વરસાદના એંધાણ। ઓડિશામાં મંગળવાર સુધી ભારે વરસાદ ખાબકી શકે, જ્યારે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગુરુવાર સુધી ભારે વરસાદની શક્યતા। સરદાર સરોવર ડેમની જળસપાટી સ્થિર। ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા 69,000 ક્યુસેક આવક નોંધાઈ। નર્મદા ડેમનો એક દરવાજો ખોલી આવક જેટલું જ પાણી છોડવામાં આવ્યું। નવરાત્રિની એસઓપી મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન। કહ્યું, ગુજરાતના સૌથી મહત્વના તહેવારને ધ્યાનમાં લઈ તંત્ર સજ્જ।
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રખાશે. ગંભીર પ્રકારના બનાવ ન બને તેની ચિંતા સરકાર કરતી હોય છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં વિશેષ વ્યવસ્થા ગોઠવાશે. રાજ્યમાં ગરબાના મોટા આયોજનોના સ્થળે આરોગ્યની ટીમો તૈનાત રહેશે. 108 સહિત તબીબો અને મેડિકલ ટીમો ખડે પગે રહેશે. આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર બંને નવરાત્રિને લઈ સજાગ હોવાનું ઋષિકેશ પટેલનું નિવેદન. રાજકોટ અગ્નિકાંડ બાદ નવરાત્રિના નિયમો કડક બનાવાયા. ખાનગી ગરબા આયોજકો માટે અલગ અલગ નિયમોનો ઉમેરો કરાયો. ખાનગી ગરબા આયોજકોએ રજૂ કરવા પડશે સોગંદનામા, જેમાં માર્ગ અને મકાન વિભાગ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, ફાયર સુવિધા તેમજ ઇલેક્ટ્રિક સાધનોના પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. ગરબા આયોજકોએ ખાણીપીણીના સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની લેવી પડશે મંજૂરી. ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા એમ્બ્યુલન્સ અને ડોક્ટરને હાજર રાખવા પડશે. ફરજિયાત સીસીટીવી લગાવવાની સાથે સિક્યોરિટી સાથે કોન્ટ્રાક્ટ પણ રજૂ કરવાના રહેશે. દેશમાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ. પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનની હદમાં સુરતના કીમ પાસે ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો થયો ખુલાસો. રેલવે ટ્રેક પર ફિશર પ્લેટ ખુલ્લા મળતા ટ્રેન રોકી દેવાતા મોટી દુર્ઘટના ટળી. ફિશર પ્લેટ અને ચાવી ખોલીને અપ ટ્રેક પર રાખી હતી. ટ્રેનના પાયલટની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી. અજાણ્યા વ્યક્તિએ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને અપની લાઇન પર રાખી દીધી હતી, જેની જાણ થતાની સાથે ટ્રેનનું આગમન રોકવામાં આવ્યું. રેલવે પોલીસ સહિતના સંબંધિત વિભાગોને જાણ થતા ઘટના સ્થળે અધિકારીઓ દોડી આવ્યા. દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેન ઉથલાવવાના ષડયંત્રોમાં વધારો. સુરતના કીમ પાસે બનેલી ઘટનાની રેલવે વિભાગે ગંભીર નોંધ લીધી. રેલવે ટ્રેક પર સેવા પૂર્વવત કરાઈ સઘન તપાસ હાથ ધરાઈ. રેલવે ટ્રેક સાથે છેડછાડ કરનાર અજાણ્યા શખ્સોને ઝડપવા પોલીસ સહિતના વિભાગોએ તજવીજ હાથ ધરી. ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર મામલે થયો વધુ એક ખુલાસો. રેલવે ટ્રેકને જોડતી જોગલ ફિશર પ્લોટની સાથે પેડલોક પણ કાઢ્યા હતા. 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં રેલવે ટ્રેક પરથી લોખંડના 71 પેડલોક કાઢી નખાયા હતા. રેલવે સુરક્ષા ફોર્સે ટ્રેનો અટકાવી દુર્ઘટના બનતા અટકાવી. સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓએ પહોંચી તપાસ હાથ ધરી. ઢસા પ્રાથમિક શાળામાં શૈતાની શિક્ષકની કરતૂતનો વિડીયો સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં રોષ. લોકોએ રોડ પર કર્યો ચક્કાજામ. પોલીસે બનાવ અંગે હાથ ધરી તપાસ. ગાંધીનગરના કલોલના નારદીપુર ગામના આશાસ્પદ યુવકનું અમેરિકામાં મૃત્યુ. યુવક 12 દિવસ પહેલા જ ગયો હતો કેનેડા, જે બાદ અમેરિકા જતી ટેક્સીમાં હાર્ટ એટેક આવતા થયું મોત. પરિવારમાં શોક. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં વીજના ધાંધિયા. પાકને પિયત માટે પૂરતી વીજળી ન મળતા ખેડૂતોમાં રોષ. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ વીજ કર્મીનો કર્યો ઘેરાવ. પીજીવીસીએલની કામગીરી સામે ખેડૂતોનો રોષ. વીજ પુરવઠો કાર્યરત કરવા આવેલા કર્મીઓનો ઘેરાવ કર્યો. છેલ્લા 8 દિવસથી યોગ્ય વીજ પુરવઠો ન મળતો હોવાનો દાવો. સાબરકાંઠા વિજયનગરના લીમડા ગામે વાલીઓનો પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકાનો વિરોધ. તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત છતાં શિક્ષિકાની કરાઈ બદલી બાદ શિક્ષિકા શાળામાં હાજર રહેતા વિરોધ. વડોદરાના પાદરામાં ઉભરાતી ગટરોના દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન. વોર્ડ નંબર 1માં આવતી શિવશક્તિ સોસાયટી પાસે રસ્તા નરકાગાર. પાલિકાના ઉપપ્રમુખ વિરુદ્ધ સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યા. મુખ્ય રસ્તા પાસે ગટરના પાણીથી લોકોને હાલાકી. સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો લોકોએ આંદોલનની આપી ચીમકી. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા પુતળા દહન કરાયું. ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપતા વિરોધ. કેન્દ્રીય નેતા રવનીત બિટ્ટુ સહિત ભાજપ નેતાએ આપી હતી ધમકી. ભાજપના નેતા સામે પોલીસ ફરિયાદ કરી કાર્યવાહીની માંગ. જામનગરમાં કોંગ્રેસે ભ્રષ્ટાચાર મુદ્દે રજૂઆત કરી. મહાનગરપાલિકા અને પાલિકાની વિવિધ શાખાઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ. મેયરને આવેદનપત્ર આપી કરી રજૂઆત. મેયર ભ્રષ્ટાચારના અંગે હોવાનો આરોપ. મહેસાણામાં કડીના રાજપુરમાં લાલ પાણીના કારણે રોગચાળો વકર્યો. બોરમાંથી આવતા કેમિકલયુક્ત લાલ પાણીના કારણે રાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનો ધસારો. રોજ 20 જેટલા કેસ પાણીજન્ય રોગના, જ્યારે ચામડીના રોગના દર્દીઓ વધ્યા. આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલ લઈ હાથ ધરી તપાસ.
સુરેન્દ્રનગરના ઝીઝરી ગામે શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ રડી પડ્યા. સરકારી શાળાના શિક્ષક શાબુદ્દીન મલિકની બદલી થતા વિદ્યાર્થીઓ ભાવુક થયા. શિક્ષકની કામગીરી અને શિક્ષકના સરળ સ્વભાવથી વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા. રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા મુદ્દે કોંગ્રેસ મેદાને. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર. લાંબા સમયથી સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી. ટેટ પાસ ઉમેદવારોની વયમર્યાદામાં વધારો કરવાની પણ રજૂઆત. વયમર્યાદામાં છૂટછાટ અપાશે તો અન્ય યુવાનોને લાભ મળશે. સુરતમાં યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી રોકવા 120 સભ્યોની સ્ક્વોડની ટીમની રચના. 14 ઓક્ટોબરથી વીએનએસડીયુ, બીકોમ, બીએ, બીસીએ સહિતના અભ્યાસક્રમોની પરીક્ષાઓ શરૂ. યુનિવર્સિટી દ્વારા કોલેજો માટે ગાઈડલાઈન જાહેર. ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને 2500 થી 10,000 સુધીનો દંડ કરાશે. ગાંધીનગર કોર્ટમાં ગઈકાલે બનેલી ઘટનાથી પોલીસ તંત્ર જાગ્યું. કોર્ટ પરિસરમાં ચેકિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી. કોર્ટમાં આવતા જતા વ્યક્તિઓનું ચેકિંગ આજથી હાથ ધરાયું. અગાઉ કેટલાક ઇસમો ઘાતકી હથિયારો સાથે પ્રવેશ્યા હતા.